જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના બંડુરી ગામના વાલિંગ સિસોદિયા ભારતીય સેનામાં 18 વર્ષની ગૌરવશાળી સેવા પૂર્ણ કરી નિવૃત્ત થયા બાદ વતન પરત ફર્યા. તેમના આગમન નિમિત્તે ગામમાં ભવ્ય સ્વાગત યાત્રા યોજાઈ હતી. ડીજેના તાલે સ્વાગત યાત્રામાં ગ્રામજનો જોડાયા હતા. મહારાણા ચોક ખાતે મહારાણા પ્રતાપજીને હાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તેમજ ચામુંડા માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સમાજના આગેવાનોએ તેમની દેશ સેવા અને સમર્પણને બિરદાવી યુવાનોને સેનામાં જોડાવા પ્રેરણા આપી હતી. હું ભારતીય સેનામાંથી 18 વર્ષ કરીને આજ નિવૃત્ત થયો છું. હું સર્વપ્રથમ ભારતીય સેનાનો આભાર માનું છું કે મને સેવા કરવાનો મોકો મળ્યો અને હું આવી સેવા દરમિયાન મેં ઘણા અનુભવો સારા અને ઉત્તમ અનુભવો મેં મેળવ્યા છે અને મેં જમ્મુ કાશ્મીર, લદ્દાખ એવं પંજાબ, મેઘાલય, અગરતલા કઠિન પરિસ્થિતિમાં આવા જગ્યાએ મેં પોસ્ટિંગ કર્યું છે અને ઘણો બધો અનુભવ અને ઘણો પ્રેમ મળ્યો છે. અને ભારતીય સેના ખાલી એક નોકરી નથી, એક દેશ સેવા છે અને સૈનિક ક્યારેય પણ નિવૃત્ત થતો નથી. તે પરિવાર તથા ગામજનોને મૂકી અને નોકરીમાં જાય છે. કઠિન હોય છે પરંતુ ક્યારેય નિવૃત્ત નથી થતો અને ત્યારે હું પણ નિવૃત્ત નથી થયો. મારી શરીર ઉપરથી મારી વર્ધી ઉતરી છે, પણ મારા દિલથી હું હંમેશા ભારતીય સેના અને દેશ માટે હંમેશા તત્પર રહીશ. અને આગળ પણ હું આ યુવાનોને અને હાટી ક્ષત્રિય સમાજના યુવાનોને હું એક સંદેશ આપવા માંગુ છું કે ગમે ત્યારે મોકો મળે તો ભારતીય સેનામાં જોડાવ અને દેશની ગમે તેવી એજન્સીની અંદર જોડાય અને દેશ સેવા કરવાનો મોકો